નેત્રોનું દાન કર્યું છે તેવા મારા શ્રી ગુરુદેવનો વંદન કરું છું. જેઓ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજતા અને અનેક વ્રજ ભક્તો અને તેમની લીલાઓથી સેવાતા એવા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને પ્રણામ કરું છું. શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંદમાં બિરાજતું ભગવત સ્વરૂપ જે મારા હૃદયમાં બિરાજે છે તે સ્વરૂપને હું પ્રણામ કરું. આજના ઉત્સવની બધા વસ્તુઓને ખૂબ ખૂબ વધાઈ. આજ અયોધ્યા મંગલ ચાર मंगल कलश माल और तोरण बंदी जन गावत सब द्वार आज अयोध्या मंगल चार दशरथ कौशल्या जो कई के बैठे आय मंदिर के द्वार आज अयोध्या मंगल चार रघुपति भरत शत्रुघ्न लक्ष्मण चार्यो धीर उदार एक नाचत एक करत कोलाहल पायन नुपुर को झंकार परमानंदास मन मोहन प्रकटे असुर संहार आज अयोध्या मंगल चार अयोध्या बाजत आज बधाई अयोध्या बाजत आज बधाई गावत मंगल करत कुलाहल गावत मंगल करत कुलाहर प्रगटे है रघुराई दशरथ मन आनंद भयो है दशरथ मन आनंद भयो है लंसी सबे लुगाई सूर विमान चढ़ कौतुक आए सूर विमान चढ़ कौतुक आए बड़का कोप कराई अयोध्या बाजत आज बधाई रघुपति तिलक तिलोक चिंतामणि सबहिन के सुखदाई जन सो कहूच कहत न आवे प्रेम भक्ति निधि पाई जन सो कछु कहत न आवे प्रेम भक्ति निधि पाई अयोध्या बाजत आज बधाई आज अयोध्या प्रगटे राम दशरथ वंश उदकुल दीपक शिव विरंची मुनि भयो विश्राम आज अयोध्या प्रगटे राम घर घर तोरण वंदन माला घर घर तोरण वंदन माला मोतिन चौक पुराय निज धाम मोतिन चौक पुरे निज धाम परमानंदास ते ही अवसर बंदी जन के पूरन काम परमानंदास ते अवसर बंदी जन के पूरन काम आज अयोध्या प्रगटे राम आज अयोध्या प्रगटे राम रघुकुल में प्रगटे रघुवीर देश देश ते टीको आयो दिव्य रत्न मणि घर घर मंगल होत बधाई घर घर मंगल होत बधाई अति पुरवासिन भी आनंद मगन भये अति डोलत कछु सुधी न सरी आनंद मगन भये अति डोलत कछु सुधी न सरी आटक बहुवी इच्छा जो लुटायो रत्न गाय देची देद असीस सूर चिरंजियो रामचंद्रन देद असीस सूर चिरंजियो रामचंद्रन रघुकुल में प्रगटे रघुवीर देश देश ते टीको आयो देश देश ते टीको आयो दिव्य रत्न मणि रघुकुल में प्रगटे रघुवीर આજનો ઉત્સવ બધા વિષ્ણુને ખૂબ ખૂબ વધાઈ વંદન કરું છું પ્રણામ કરું ચૈત્ર સુદ રામનવમી આજે તો દિવસ પર આનંદમાં થઈ ગયો ભગવાન શ્રી રામનો સૂર્યવંશમાં અવતાર થયો આપણે જાણીએ છીએ ને રોજ આપણે ચર્ચા પર કરીએ છીએ રઘુરાજાનો પુત્ર અજ અને અજનો પુત્ર દશરથ અને દશરથનો પુત્ર શ્રી રામ
સ્પષ્ટ વાત કરી છે. રઘુરાજાનો પુત્ર કોણ હતો? અજનો પુત્ર દશરથ, અને દશરથના પુત્ર રામચંદ્રજીના ચૈત્ર દિવસે પ્રગટ થયા છે. એટલે પુષ્ટિ માર્ગમાં પણ રામનવમીનો ઉત્સવ માનવામાં આવે છે, મનાવીએ છીએ. આજે સવારથી જ આપણો વૈષ્ણવ ઉત્પન્ન થઈ ગયા છે. બધા શુભેચ્છાઓ આવી છે. સ્વાભાવિક વસ્તુ છે. પુષ્ટિ માર્ગ પાયામાં રામનવમીનો દિવસ છે. પુષ્ટિ માર્ગમાં રામ આપણા મુખ્ય છે. ભગવાન શ્રી રામે પુષ્ટિ એટલે કૃપા, 4 મુખ્ય કાર્યો કર્યા છે. જોઈ લઈશું આપણે, પછી આપણે સત્સંગ ચાલુ કરીશું. પુષ્ટિના એટલે કૃપાના 4 મુખ્ય કાર્યો કર્યા છે. પહેલું કાર્ય કરી જ્યારે સમુદ્રમાં સેતુ બાંધતા હતા, ત્યારે સમુદ્રમાં સામે પાર જવા માટે સેતુ બાંધતા હતા, ત્યારે પાણીમાં પથ્થરો ડૂબવા લાગ્યા. ત્યારે રામચંદ્રજીએ પ્રમેય હનુમાનજીને નિમિત્ત બનાવી. નિમિત્ત કોકર બનાવે કાર્ય કરવામાં, પ્રમેય બનતી હનુમાનજીને નિમિત્ત બનાવીને ઈશારો કર્યો. એ પથ્થરનો ઉપર રામ રામ લખી તમે અક્ષર દરિયામાં પથ્થર કરશે. નિમિત્ત બનાવ્યા છે હનુમાનજીને, સ્પષ્ટ કહ્યું છે. પણ પોતે બાજુમાં ખસી ગયા. નિમિત્ત રામે રામ રામ લખ્યું, પથ્થર કર્યા છે. પાયામાં આપણે રામચંદ્ર જેવો આપણો ભગવદગીતા કે છે. આપણે નિમિત્ત બનાવે એમને પથ્થરો ઉપર રામ શબ્દ લખીને પાણીમાં નાખતા, પથ્થરો તરતા હતા. સેતુ બંધાયો. આ રીતે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામે પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું. પ્રિય હતા. બીજી વસ્તુ છે, આપશે ક્ષત્રિય કુળમાં બચતા છે, જાણીએ છીએ. અને આપે રાજકુમાર હોવા છતાં સબરીના એંચા બોળ આરોગ્યા છે. જોયું આપણે એંચા બોળ આરોગ્યા છે. એમાં આપણે ગઈકાલે જોયું તો આપણે માતૃભાવ છે. માં છે પોતાના નાના બાળકને ખોળામાં લઈને ચાખીને પછી એને મોઢામાં મૂકે છે. ગરમ છે, તીખું છે, ખાટું છે, મોડું છે. ચાખ્યા પછી માં પોતાના બાળકને મોઢામાં પધરાવે છે. એ દિવસે એમણે સબરીમાં માના દર્શન કર્યા છે. કારણ મારી માં છે એટલે માં મને જેવું આપશું હું ખાઈશ. હું બાળક છું કે એ ભાવથી આપણે એઠા બોળ આરોગ્યા છે. મનમાં બીજા વિચારો ન કહેતા, એઠું તો અપાતું હશે, એઠું તો ખવાતું હશે, ન જ ખવાય ન જપાય. માં છે ને બાળકને કોઈ પણ સંજોગોમાં પોતે ટેસ્ટ કર્યા પછી ખવડાવે છે. આપણી રીતે પસાર પણ થયેલા છે. માં તો માં છે, સવાલ જ નથી. ગરમ હશે મારા દીકરા શું થશે, ખાટું હશે દીકરા મોડું બગડી જશે. એ હિસાબે માના ભાવથી એઠા બોળ આરોગ્ય છે. એ મનમાં બીજા મન કલ્પિત કોઈ વિચારો કરશો નહીં. કે અમે હંમેશા પ્રભુ ભાવ જ જુએ છે. આપણા પ્રભુ ભાવ જે તમે કેવું આપો છો, શું આપો છો જોતા નથી. કેવળ નહીં ભાવ જુએ છે. રામ છે ક્ષત્રિય કુળમાં પ્રગટ્યા છે. રાજકુમાર હોવા છતાં સબરીના એઠા બોળ આરોગ્યા. એમાં સ્નેહ અને વાત્સલ્ય ભાવનો વિચાર કર્યો છે. તો મારા માટે વિચાર આપતા વર્ષે બેસી રહી છે, 2 પડિયા બેઠી છે, ખાતાઓ ફેંકી દે છે, ઘરે મારા માટે મૂકી રાખે. મને મારી માના દર્શન થાય છે. હું મને મોટી કેમ ના કરતા. માના ભાવથી આરોગ્ય છે. મને એઠા બહુ ખાધા છે. તો મનમાં વિચાર કરશો ને તર્ક વિતર્ક ના કરતા. માટે તમને વિનંતી કરું છું, એઠા બહુ ખતી નાખે, ભાવથી ખાધા છે. હૃદયનો ભાવ આપણા પુષ્ટિ માર્ગમાં ભાવ મુખ્ય છે. એ બતાવવા માટે આરોગ્ય કેમ કે સ્નેહ છે. અને એમને કેવળ અને કેવળ વાત્સલ્ય ભાવનો વિચાર કર્યો છે. બીજો મારે કોઈ વિચાર કર્યો નથી. સાચા પ્રેમમાં નેમ ન હોય, બધું આવી ગયામાં કોઈ નિયમ ના હોય. સાચા પ્રેમમાં આમ કરો તેમ કરો, પણ હૃદયનો સાચો પ્રેમ હશે એમાં કોઈ પણ નિયમ લાગુ પડતો નથી. એવું આપણે સમજાવવા માંગે. એ રીતે વીજળીના પ્રેમને વશ થઈને બોળ આરોગ્યા. ત્રીજી વસ્તુ, ગૌતમ ઋષિની પત્ની અહલ્યા, પતિને શ્રાપ હતો, શિલા થઈ ગઈ, પણ એ દિવસે પધાર્યા નથી. અને એમના ચરણ કમળની રજૂનો સ્પર્શ કરાવીને એનો ઉદ્ધાર કર્યો છે. એ પણ પુષ્ટિ માર્ગનો બહારનો સંસ્કાર છે. પુષ્ટિ માર્ગનો બહાર શરણની રજ, પોતી શરણની રજ ઉડતી ઉડતી પથ્થર ઉપર પડી છે, ઉદ્ધાર કર્યો છે. આ પુષ્ટિ માર્ગની રીત છે. એવો આપણે સમજાવે છે. ચોથી વસ્તુ છે, દશરથ રાજાને સ્વર્ગમાં સ્થાન આપ્યું અને પિતૃ ઋણ અદા કર્યું છે. મને બાપે વનવાસ આપ્યો, કઈ કઈ ધારું કર્યું એને, પણ મારો આભાર છે ને તો કે રઘુકુળ નીતિ પ્રમાણે એમને કામ કર્યું છે. જેમણે પોતાના પિતાશ્રીને સ્વર્ગમાં વાસ આપ્યો છે અને અયોધ્યાવાસીઓને પોતાની સાથે નિજધામમાં લઈ ગયા છે. નિજધામમાં પોતે બાપાને સ્વર્ગમાં મોકલ્યા છે. બાકીના જે પ્રજા હતી બધાને પોતે નિજધામમાં લઈ ગયા હતા. એટલે
પ્રભુને દયાળુતાના લીધે મર્યાદાનું ફળ સ્વર્ગલોક અને પ્રભુ ભક્તિનું નિજ ધામથી ભાવ બતાવ્યો છે. એટલે નિજ ભાવ કોને કહેવાય? રામચંદ્રજી કેટલી કૃપા કરી છે ને તે રામનવમીનો જે મહિમા છે ને અને અનુસંધાને આપણે બધા વૈષ્ણવ થઈ ગયા છે. મેં જે સારું સમજ્યું ને તમારી સમય રજૂ કર્યું છે. કદાચ વધારે પડતું બોલી ગયો હોય, રહી ગયું હોય, આવું પાછું થયું હોય તો મને માફ કરજો. બીજી એક વસ્તુ, ભગવદીઓમાં કેવા ગુણ હોવા જોઈએ બતાવ્યું છે આપણને. વૈષ્ણવી જીવનમાં આપણું ઉતારવાનું છે અને એ પ્રમાણે જો આપણે ઉતારીશું ને તો આપણું વૈષ્ણવી જીવન સાર્થક થશે. 5 વસ્તુ બતાવી છે. કોઈ એવું કે છે આપણને કે વૈષ્ણવ કે મારા જેવા મીઠા બનજો કે છે. કોઈ ગાય છે કે મીઠું મીઠું ગાય છે તમે મારા જેવા મીઠા બનજો. કોઈ માટે શીખવાનું છે આપણે એના જેવા મીઠા બનવાનું. સંતો કે છે કે મારા જેવી ત્યાગી બનજો. સંતોમાંથી શું શીખવાનું? મારા જેવા ત્યાગી બનજો. અને વાદળ એવું કે છે મારી બાપુ વરસતા રહેજો. વાદળમાંથી શીખવાનું. અને ફૂલ એવું કે છે મારે જે તમે સુગંધ આપતા ચારે બાજુ સુગંધ આપજો. એ પ્રમાણે ફૂલમાંથી શીખવાનું છે. અને ઝાડ કે છે મારી જેમ તમે સહનશીલતા બચાવજો. ગરમી હોય, વરસાદ હોય, ઠંડી હોય, હું જેમ સહન કરું છું ને એ મારી જેમ તમે સહનતા પણ સ્વીકાર્યું જીવનમાં તો તમારું વૈષ્ણવને સાર્થક થશે. વૃક્ષમાંથી શીખવાનું છે. અને કદાચ પ્રભુ કૃપાથી પૈસા મળે ને તો આપણે ગુપ્તદાન કરીને શું કરીએ તો ખબર ના પડે. ગુપ્તદાન કરજો તમે, જાહેર ઉપસ્થિતિ ના કરતા કે છે. આ 10 જો વૈષ્ણવજન ઉતારીશું ને તો આપણું વૈષ્ણવજન સાર્થક થશે. તો ભગવદીએ જે વાત કરી છે ને એ આપની સમક્ષ મેં રજૂ કરી. ગઈકાલે જોયું આપણે રાવણ શરણે આવશે, અયોધ્યાનું રાજ આપીશું, અમે ચારે ભાઈઓ વનમાં રહીશું. આ પ્રમાણે રઘુનાથજી જ્યારે પૂછ્યું તે પ્રમાણે રામ કે છે. એટલે શું કે છે? રાવણ જો શરણે આવશે તો રાવણને અયોધ્યાની ગાદી ઉપર બેસાડીશ. રામ કે છે જો મારે શરણે આવશે ને યુદ્ધ નથી કરવું તો એને અયોધ્યાની ગાદી પર બેસાડીશ. પણ આજે તો વિભીષણને લંકાનું રાજ્ય સોંપ્યું છે. જીતી ગયા પોતે. એ રાજ્ય પોતે નથી લીધું, એ રાજ્ય એમણે આપી દીધું છે વિભીષણને. એ વાત કરે છે. સમુદ્ર પર પથ્થરો પુલ બાંધ્યો. પથ્થરો ઉપર રામ નામ લખવાથી તરે છે. રામ નામથી જળ પથ્થર જો તરતા હોય તો આપણું ચેતન છે. જો રામનું નામ લઈશું આપણો તો આપણે સુંદર વ્યવસ્થા થશે. જો જળ પથ્થરો તરતા હોય તો આપણો તો ચેતન છે. આપણામાં સામર્થ્ય છે. રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરશું તો આપણે ક્યારે ક્યાં પહોંચી રહીશું. આપણે પ્રભુનું સ્મરણ કરશો તમે તો તમે આ પથ્થર કરતા તમે આગળ વધી જશો. બહુ સાગર તરી જઈશું આપણે. પણ વિશ્વાસથી, ખરા મનથી, ખરા ભાવથી તમે પ્રભુનું સ્મરણ કરશો, જાપ કરશો ને તો કલિકાળમાં સમુદ્ર, આ સંસાર રૂપી સમુદ્ર આપણે કરી જઈશું. તેના પર શંકા કરશો નહીં. ત્યાં સુધી આપણે ગઈકાલે રઘુનાથજી લંકામાં પ્રવેશ કર્યો. અંગદને બિસ્તી કરવા મોકલો છે સમાધાન કરવા માટે. અનેક રાક્ષસોને માર્યા છે. લક્ષ્મણે કપટથી ઇન્દ્રજીતનું મસ્તક કાપ્યું છે. સુલોચના સતી થયા. સતી થવા તૈયાર. સુલોચનાએ રાવણ પાસે ઇન્દ્રજીતનું મસ્તક માગ્યું. રાવણે કહ્યું કે એનું મસ્તક તો રામજી પાસે છે, તેરી પાસે ગયા. મને શત્રુ પાસે કેમ મોકલો છો? હું બહુ સુંદર છું. જો ઊંધી વાત કરે છે એટલે એને રામ પસંદ પડી ગયા. ત્યારે શું લગ્ન કરવું તેને ભાઈ એમ શું કે છે? હું તો અતિ સુંદર છું, હું ત્યાં જઈશ તો કંઈક અનર્થ થશે. રાવણે તે વખતે રામજીના વખાણ કરે છે. રાવણ કહે છે અરે રામ તો તને માતા જેમ માનશે, તારા વખાણ કરશે બધું. જો રાવણ સરાહના કરે છે હું રામ સાથે વેર રાખું છું પણ રામ મને શત્રુ માનતા જ નથી. હું વેર રાખું છું પણ રામ મને શત્રુ માનતા નથી. આ પ્રમાણે એનું સમાધાન કરે છે. તું રામને શરણે જા, જરૂર તે તને મસ્તક આપશે. સુલોચના રામજી પાસે આવ્યા છે. મારા પતિનો હાથ મારા આંગણામાં આવ્યો અને પત્ર લખી આપ્યો. તેને પૂછવામાં આવ્યું જળ હાથ કેમ લખી શકે? તું તારા પતિની પ્રાર્થના કર
અને આંખો હસશે તો માનશો કે જળ હાથે પત્ર લખ્યો છે. સુલોચના બહુ મનાવે છે પણ મસ્તક હસતું નથી. કાપી નાખું છે, ક્યાંથી હસવાનું છે? તમે નારાજ થયા છો? આ સાંભળીને મસ્તક બોલવા લાગ્યું. સ્મિત હાસ્ય કર્યું અને શેષનાગ લક્ષ્મણ લઈને આવ્યા છે. મસ્તકે સુલોચનાને કહ્યું, તારા પિતાએ મને માર્યો છે. આજે સસરા જમાનું યુદ્ધ થતું ન, આજે બે પતિવ્રતાઓનું યુદ્ધ થતું હતું, ઉર્મિલા અને સુલોચના. સુલોચનાની હાર થઈ. સુલોચના લક્ષ્મણજીને કહે છે, જીત તમારી નથી પણ જીત તમારા પતિ ઉર્મિલાની છે. કેમ? ઉર્મિલાનો પાતિત્વ વશ મારા કરતા ચડે છે. મારા પતિ રાવણના પક્ષમાં તેથી દુર્બળ છે. મારા પતિ કુબાવ રાખનારી મદદ કરતા નથી, તેથી મારી હાર અને ઉર્મિલાની જીત થઈ છે. મારા પતિને પરસ્ત્રીનું હરણ કરનારા રાવણને મદદ કરતા હતા, તેથી તેને હાર થઈ છે. સુલોચના સતી થઈ. રામજીએ પણ સુલોચનાના ખૂબ વખાણ કર્યા છે. રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું. રાવણને દૂધીમાંનું અમૃત અગ્નિયાસ્ત્ર દ્વારા સૂકવી નાખ્યું. રાવણનો વિનાશ કર્યો. સીતાજીને હનુમાનજી વિજયની ખબર આપી. પ્રભુએ લંકાનું રાજ વિભીષણને આપ્યું. કઈ લીધું નથી રામે. વાનરોનું ખૂબ સન્માન કર્યું છે. પુષ્પક વિમાનમાં રામ સીતાએ ત્યાંથી પ્રયાણ કર્યું. સીતાજીને બતાવે છે કે આ જગ્યાએ મેં રામેશ્વરની સ્થાપના કરી હતી, જે આપણે ગઈકાલે જોયું હતું. સીતાને ખબર નહોતી. વિમાનમાં ગયા છે, બતાવ્યું છે. પ્રયાગરાજ પાસે વિમાન આવી. હનુમાનજીને આગળમાં આજ્ઞા કરી. હનુમાનજી ભરત પાસે આવ્યા. ભરત રામ પાદુકાની પૂજા કરી સીતારામનો જપ કરે છે રોજના નિયમ પ્રમાણે. હનુમાનજી બોલે છે, ભરત રામજી પધારે છે, રામજી પધારે છે. વિમાન અયોધ્યા પાસે આવે છે. વિમાનને જોતા જ ભરતને ખૂબ આનંદ થયો. વિમાનમાંથી ભગવાન ઉતર્યા. રામ ભરતજીને ઉઠાવીને આલિંગન આપ્યું. રામ અને ભરત જયારે મળ્યા ત્યારે લોકોને ખબર પડતી નથી આમાં રામ કોણ, ભરત કોણ. ખબર ના પડી કે આમાં રામ કોણ, ભરત કોણ છે. બંનેનો વર્ણ શ્યામ છે. વલકા પણ સરખા પહેર્યા છે અને શરીર પણ કૃષ થયેલું છે. પેલા વનમાં હતા, પતરા થઈ ગયા. અહીંયા વીરામાં પાતળા થઈ ગયા. બંનેનું શરીર પણ કૃષ થઈ ગયું છે. વશિષ્ઠ ઋષિ મુહૂર્ત આપ્યું છે. વૈશાખ માસ શુક્લ પક્ષ અને સપ્તમના દિવસે રાજા રામ રાજ્યાભિષેક થયો. સીતાજી સાથે કનક સિંહાસન પર રામચંદ્રજી બેઠા. રામચંદ્ર રામના રાજ્યમાં કોઈ પણ દરિદ્ર નહીં, રોગી નહીં, લોભી નહીં. રામ રાજ્યની વાત છે. કોઈ પણ દરિદ્ર નહીં, રોગી નહીં, લોભી નહીં, ઝઘડો કંકાસમય નહીં. રામ રાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી થઈ છે. ત્યાં ડોક્ટર કે વકીલી પણ જરૂર ના પડે. રાજ્યમાં આ લોકોનો ધંધો ચાલતો ન હતો એટલે હાલ જો સાંભળો એ જમાનામાં નહોતું. અત્યારે તો વકીલો અને ડોક્ટરો ન્યાલ થઈ ગયા છે. અત્યારે આ જમાનામાં જો જુઓ, ડોક્ટરો વકીલો છે એટલી કમાણી કોઈને નથી કે છે. એ જમાની વાત છે. ડોક્ટર ના આવે, વકીલ ના આવે. અત્યારે તમે જો ડોક્ટર છે, માથું નુકસાન ડોક્ટરને પહોંચી દઈશું આપણે, સર્જકો પાસે વકીલને સલાહ લઈશું. કહેવાનો બાબત શું છે કે એ દિવસે આ દિવસમાં આટલો બધો ફરક છે. એકાદશીના દિવસે અન્યની રસોઈ કોઈ કરતું નહોતું. કથામાંથી, સત્સંગમાંથી નિયમ લેવાનો આપણને ગયું છે. મારે દરરોજ અમુક સમય મારે પ્રભુનું નામ જપ કરવાનો છે. અહીંયા ઉલ્લેખ કર્યો છે આપણને. હવે સત્સંગમાં કેટલા સમયથી બેઠા છે, 4-5 વર્ષથી બેઠા છે આપણે. આજે તમે નિયમ લો કે છે કે મારા અનુકૂળતા પ્રમાણે દિવસમાં આટલો સમય હું પ્રભુ મનન ચિંતન સ્મરણ કરીશ કે છે. નિયમ લો કે છે. એકાદશી કરવાની, પ્રભુની પૂજા કર્યા સિવાય, સેવા કર્યા સિવાય મોઢામાં કે પણ આપણે તો ચા કોફી તો પીએ છીએ ને આપણે છૂટ આપી દીધી છે. કંઈ તો નહીં તો આપણો દિવસ પકડે આપણો. એ સિવાય બીજું કંઈ નહીં લેવાનું ખાસ સમજાવ્યું છે આપણે. કઈ લેવાનું નહીં. આવો નિયમ લઈશું ને આપણે તો આપણે સત્સંગનું જે મહાત્મા છે અને પ્રભુની કૃપાથી તમારું કાર્ય સિદ્ધ થશે એવું આપણને કહ્યું છે. હનુમાનજી રામજીની સેવા કરે છે. હનુમાનજી એવી રીતે સેવા કરે છે, કોઈને સેવા કરવાની રહે જ નહીં.
સીતાજીના મનમાં થાય છે કે હનુમાન મને કે સેવા કરવા દેતા નથી. સેવ્ય એક હોય, સેવ્ય એક હોય અને સેવક અનોખ હોય, અનેક હોય તો વિષમતા આવી જાય છે. આપણે પ્રભુની સામે એકલા બેસે મેં કારણ શું છે, આપણે રીતે પ્રભુને લાલ અડાવી શકીએ, પ્રભુને સાવ પહોંચી શકીએ. જો પરિવારે બધા સભ્યો સાથે બેસો ને તો પછી એકબીજા દોષ જોઈશું. આપણે આમ થતું હશે તેમ થતું હશે એટલે પ્રભુની સેવામાં બિલકુલ તમને આનંદ નહીં આવે. સેવા એક જ કરવાની, બધું થઈ ગયા પછી આપણા પરિવારના સભ્ય દર્શન કરવા બોલાવો સારી વસ્તુ છે, પણ સેવામાં બને ત્યાં સુધી તમે તમારી જાતે સેવા કરશો ને એનો આનંદ જુદો છે અને પ્રભુની કૃપાનો તમારા પર વરસાદ થશે એવું આપણે કઈ વિષમતા નહીં આવે. દાસો આમ તો બોલીએ કે એ પ્રમાણે તમારું જીવન છે ખરું કે છે. દાસ્ય ભાવ રાખવાનો, ત્યારે સેવામાં પહોંચો ત્યારે દાસ્ય ભાવ. પ્રભુ તમારું દાસું બોલવાનું નહીં, એ પ્રમાણે એટીટ્યુડ વર્તન આપણું હોવું જોઈએ, એ પ્રમાણે ભાવના રાખવાની. સીતાજી રામદેવ કહે છે અમે સેવા કરશું. હનુમાનજીને સેવા કરે ના પાડી દો. રામજી કહે છે હનુમાનજી મારી કંઈક સેવા તો રાખવી પડશે તમારે. અને મારી ઘણી સેવા કરી છે, હું એના ઋણમાં છું. સીતાજીને કહે છે પ્રભુને દુઃખ થયું, મારા હનુમાનજીને હાલું બધું ઓળખી શક્યા નથી કે છે. દુઃખ થાય છે એમ આટલી બધી મારી સેવા કે ઉભો રહે છે. સીતાને કોઈ ઓળખી શક્યા નથી કે બહુ દુઃખ થાય છે. ભરત શત્રુઘ્ન સીતા રામજીને સેવા કરવા દેતા નથી. ભરત શત્રુઘ્ન સીતા હનુમાનજીને સેવા કરવા દેતા નથી. પરિવારના સભ્યો થઈ ગયા, હનુમાનજી જુદા પાડી દીધા છે. હનુમાનજીનું જીવન રામની સેવા માટે હતું. સેવા અને સ્મરણ માટે જે જીવે એ જ સાચો વૈષ્ણવ. તો વૈષ્ણવની કેટલી સરાહના કરી છે, હનુમાનજીની વૈષ્ણવ ગણતરી કરી છે. શું કહે છે? સેવા અને સ્મરણ ચિંતન એના માટે જે વૈષ્ણવો જીવે એ જ સાચો વૈષ્ણવ. વૈષ્ણવજી કે તિલક કરવાથી વૈષ્ણવ બનશે અને વૈષ્ણવથી તમારી ગણતરી નહીં થાય. આપણે કપડા બનીશું, તિલક કરીશું, બાળા કરીશું અને જાપ કરીશું ને એ તમારો વૈષ્ણવતાનો ગુણ નહીં આવે. હૃદયમાં તમારો શું ભાવ છે અને એ ભાવથી તમે પ્રભુની સેવામાં પહોંચો ને તો જ આપણી ગણતરી વૈષ્ણવમાં થશે. એ વાત આપણે બહુ સ્પષ્ટ કહી શકીએ. એટલે કે બહુ અઘરું છે. હૃદયથી વૈષ્ણવ થવું બહુ અઘરું છે. વૈષ્ણવ કહેવાથી વૈષ્ણવ નથી થવું. વૈષ્ણવ થવા માટે આપણું કાર્ય શું હોવું જોઈએ, હૃદયથી શું હોવું જોઈએ એ તમે જીવનમાં મૂકશો ને તો જ વૈષ્ણવ તરીકે લાયકાત આપણે મળશે અને વૈષ્ણવ જીવન સાર્થક થશે એવું કહે છે. હનુમાનજી સીતાજીને કહે છે માં તમે નારાજ થયા છો, મને એમ સેવા કરવા રહેતા નથી. માં શબ્દ વાપરે છે. સીતા કહે છે ગઈકાલે આપણે બધા ભેગા પીસીને સેવાની વહેંચણી કરી દીધી છે. આપણે મિલકતની વહેંચણી કરીએ છીએ, સેવાની વહેંચણી કરીએ છીએ. પરિવારના સભ્યો ભેગા થયા, નક્કી કર્યું કોને શું કરવાનું, કેમ કરવાનું. બધા ભેગા થઈને અમે સેવાની વહેંચણી કરી દીધી છે. તારા માટે કે સેવા બાકી રહેતી જ નથી, શું કરવું એવું કહે છે. આ પ્રમાણે સીતાજી હનુમાનજી જવાબ આપે છે. એક સેવા બાકી છે. હનુમાનજી છે તમે જે વાત કરી એક સેવા તો તમે બાકી રાખી છે. કઈ બાકી રાખી છે? રામજીને જયારે બગાસું આવે ને ચપટી કોણ વગાડશે એ સેવા કોણ કરવાની કે છે. બગાસું આવે ચપટી કોણ વગાડશે? તમે આમ ચપટી વગાડવાની સેવા તમે કોણ સોંપી છે? બગાસું આવે ત્યારે ચપટી વગાડવાની આ શાસ્ત્રની મર્યાદા છે. નહીતર આયુષ્ય ઓછું થાય કે છે. રામજી સમજાવે છે જ્યાં એ સેવા તું કરતી ત્યારે ચપટી વગાડવાની અને તે સેવા સોંપી શ્રમનો વાંધો નથી. આ પ્રમાણે ચપટી વગાડવાની સેવા રામચંદ્ર એમની સીતાજી હનુમાનજીને સોંપી દે છે. આજ સુધી દાસ્ય ભાવે ચરણ જોતા તો કેટલી કૃપા છે. આજ સુધી દાસ્ય ભાવથી ચરણ જોતા હતા. હવે માતાજીના હુકમથી સીતાજીના હુકમથી ચરણને નહીં મુખારવીના દર્શન થશે. પ્રભુને કેટલું ભાગ્યશાળી કહેવાય. ચરણની સેવા તો કરતા આજ સુધી, પણ હવે એમની કૃપાથી મુખારવીના દર્શન સેવા થશે એટલે કેટલું ભાગ્યશાળી કહેવાય. આ પ્રભુ ક્યારે ક્યાં લીલા કરે છે. નિમિત્ત બનાવી ચપટી વગાડો, ચપટી વગાડવા માટે મોઢા પાસે તમે જશો દર્શન થશે, તમારું વૈષ્ણવ સાર્થક થશે. એ વાત કરો છો. હવે સીતાજીએ રામજી સાથે વાત કરવી હોય તો પણ વચ્ચે હનુમાનજી, કારણ કે બગાસું ક્યારે આવવાનો ટાઈમ ફિક્સ નથી હોતો.
ગમે ત્યારે બગાસો આવે આપણને. રામજી વચ્ચે બેસાડે પણ બગાસો ચપટી કોણ વગાડશે? વાતો કરે રામજી સાથે સીતાજી, ચપટી કરી વચ્ચે રાખવા પડે. આખો દિવસ વિરોધ કર્યો, રાત્રિ થઈ છે, રામજી પાસે પહેલેથી હનુમાનજી આવી ગયા છે. સીધા પર હાથ પડી જાય શું તો બેઠું છે, હાથ પડી સીતાજી જાય કે છે. હનુમાનજી કે છે, માં તમે મને સેવા આપી છે, પ્રભુને ક્યારે બગાસું આવશે તમને ખબર છે? કોણ માત્ર ઉગાડશે, ચપટી કોણ વગાડશે? જોડે જ રહેવાનું કે છો. બગાસું ગમે ત્યારે આવે કે છે, તમે મને વચન આપ્યું છે તે કે છે હું તો તમારી જોડે જ રહેવાનો, અને એટલે મારે તમારી સાથે તમારી પાસે સતત રહેવું પડશે. સીતારામને કે છે આ તમારે સેવકને કહો એ બહાર જાય. રામજી કે છે જો ભાઈ હું તો હનુમાનજી કહી શકતો નથી, હનુમાનજી નું ઋણી છું હું તો કે છે. તેના એક ઉપકારના બદલામાં મારું પ્રાણ આપવું પડવું છે. આ રામજી કે છે એના એટલા બધા ઉપકાર છે મારી ઉપર, તો એનું મારું પ્રાણ આપી દઉં ને તો પણ ઓછું પડે કે છે, કઈ ને કહી શકું એમ. પ્રભુએ કહ્યું તેમ છતાં સીતાજીએ હનુમાનજીને આજ્ઞા કરી તમે બહાર જાઓ. હનુમાનજી બહાર આવ્યા, બહુ આજ્ઞા કર્યા, બહાર આવી ગયા. વિચારે છે મને એક સવા આપેલી તે પર લઈ લીધી, હું આખી રાત ચપટી વગાડી, બહાર બેઠા આપણે ચપટી વગાડી અંદર અંદર કોઈ માખી વાખી જઈ ન શકે. બહાર બેસી ગયા આખી રાત ચપટી વગાડ્યા કરે છે. કદાચ પ્રભુને બગાડશું આવશે ને તો મારી સેવા તો થઈ જશે ને. તો સેવામાં કેટલા ઓતપ્રોત છે, સેવા માટે તમારે કેટલા ઓતપ્રોત થવું જોઈએ. બહાર કાઢી મૂક્યા, બહાર પાસે બેસા છે ચપટી વગાડી છે, આખી રાત વગાડી છે, આખી રાત ચપટી વગાડી છે. કદાચ પછી તો આવી જાય તો પ્રભુને મુખ વગાડી જઈ ન શકે. વિચાર કરે છે મને બગાડશું આવે, હનુમાન ચપટી વગાડે છે, મારો હનુમાન આખી રાત જાગશે, અને મારો હનુમાન જાગે અને હું સુઈ જાઉં કે મારી લાયકાત કહેવાય કે કેટલી કાળજી કરે છે. મારો હનુમાન મારી સેવા પર બહાર બેસી રહે અને હું ઘોડ્યા કરું ઊંઘ્યા કરું કે મારી લાયકાત કહેવાય કે છે. તો તે નથી. કીર્તન ભક્તિ ભગવાનને બહુ જ પ્રિય છે. આપણે કીર્તન વગાડતા ચપટી વગર તાળી પાડીએ છીએ, કીર્તન ભક્તિ આવી ત્યારે તમે કીર્તન ગાઓ છો, તમે તાળી વગાડો છો, ઢોળક વગાડો, ચપટી વગાડો. કીર્તન સેવા તો પ્રભુનો બહુ ગમે છે. જયારે પણ તમે કીર્તન પર આપણે શું કરવું છે, ચપટી વગાડો, તાળી પાડો, જે કદાચ કરતો કીર્તન સેવામાં પ્રભુ ઉત્પુરુષ છે. હનુમાનજી પાસે આપણે શીખવાનું. મારા હનુમાનજી જાકે કેમ સુઈ શકો? સીતાજી બહાર કાઢ્યા છે. પ્રભુને ત્યારે કપટ કરવાનું મન થયું, વારંવાર બધા શું ખાય છે. હું પણ હનુમાનની જેમ આખી રાત જાગરણ કરીશ. બાર ચપટી વગાડે છે, આખી રાત પ્રભુ બગાસા ખાધા કરે, બગાસા વાળું તો આવે જ નહીં તમને. ભક્ત જ આપતો મારાથી કેમ ઉગાય? એ નિમિત્તે આખી રાત પ્રભુ પણ ઉગ્યા નથી. મારે બધા ચપટી વગાડે છે, એ જાગે છે, મારે બગાસું ખાઈને આખી રાત જાગવું પડશે. એ પ્રમાણે પ્રભુ લીલા કરી છે. સીતાજી ગભરામણ થાય છે, રામ તો બોલતા જ નથી. દોડતા દોડતા મા પાસે કૌશલ્યા પાસે ગયા. કૌશલ્યાએ કહ્યું કોઈ રાક્ષસે નજર તો નથી લગાવી, નજર તો નથી નાખી, મારે રામે નજર તો નક્કી નાખી. વશિષ્ઠ રાતના બોલાવ્યા. વશિષ્ઠ સમજી ગયા આજે ભગવાનના કોઈ લાલીલા ભક્તનું અપમાન થયું લાગે છે. પ્રભુના લાલીલા ભક્તનું અપમાન થયું છે, પ્રભુ સર નથી કરી શકતા. ગુરુને ખબર પડી વશિષ્ઠ આજે ચોક્કસ એના ભક્તનું અપમાન થયું છે. ભક્તના લીધે આજે ભગવાન દુઃખી. પ્રભુ કેટલી કાળજી કરે છે. આપણે જાગે પોતે જાગે છે. સીતાજી દોડતા મા પાસે જાય છે, વિશિષ્ટ ઋષિ પાસે જાય છે, કે છે આજે મારે રામ શું થયું છે કે આખી રાત ઊંઘતો જ નથી કે છે. એમને ખ્યાલ આવ્યો કે પોતાના ભક્તના લીધે આજે પ્રભુ બહુ દુઃખી છે. એટલે પ્રભુ તમારા સુખમાં કેટલા રાજી છે. તમે સહેજ દુઃખ પડે પ્રભુ કેટલી તમારી કાળજી કરે છે ને, એ હવે આપણે શીખવાનું છે. હૃદયના ખરાબ આવતી પ્રભુને સેવામાં પહોંચો તો. સીતાને પૂછ્યું આજે કઈ ગડબડ તો નથી થઈ ને? હનુમાનજી માટે કઈ સેવા રાખી નહીં, જેથી આપ બન્યું છે. હનુમાનજીની સેવા ગઈ ત્યારથી ભોજન પણ બરાબર કર્યું નથી. હનુમાનજીને છત્રીસ વગાની સેવા આપવાની વાત કરી. બધા રાજમહેલમાં આવી ગયા. હનુમાનજી રાજમહેલની અગાસીમાં થઈ થઈ કરતા રામ રામ ઉપર જાય પહોંચી ગયા છે. થઈ થઈ નાચે છે, રામ 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 કરીને ઉપર નાચ્યા કરે છે. વશિષ્ઠે કોઈ મહારાજ કીર્તન કરો પણ ચપટી વગાડશો, ચપટી બગાડશો રામજીને બગાડશું આવશે.
જગત રામને આધીન છે અને રામજી તમારે આધીન છે. પર ગયા છે વશિષ્ઠ મને કહેવા માટે ભાઈ કીર્તન કરો, તમે નાચો વાંધો નથી, પણ ચપટી ના વગાડતા. કીર્તન કરો, ચપટી ના વગાડશો. ચપટી વગાડશો ને રામજીને બગાસવું આવશે, રામજીને બગાસવું આવશે, તમારું કાર્ય બધું સિદ્ધ નહીં થાય. કેમ? જગત રામને આધીન છે અને રામ તો તને આધીન છે કે છે. તને આધીન છે મારું તને કહું છું તો આમ ના કરજો, આમ કરજો. તો તમે કોણ છો? હનુમાનજી કહે છે દેહ બુદ્ધિ હું રામનો દાસ છું, જીવ બુદ્ધિ હું રામજીનો અંશ છું. અને પ્રભુના અંશમાંથી પ્રગટ થયા છે. આપણે બહુ સુંદર વાત કરી છે આપણને. દેહ બુદ્ધિથી શું કે છું? રામનો દાસ છું. જીવ બુદ્ધિ હું રામજીનો અંશ છું. અને આત્મા દ્રષ્ટિથી વિચાર કરો તમે, મને એક જ મારા અને રામમાં કોઈ જ ફરક નથી. હવે મને એક જ છે આત્મા દ્રષ્ટિથી જોયું. મારામાં અને રામમાં ભેદ નથી. ભક્ત અને ભગવાન એક જ છે. ત્યારે તમે ભેદભાવ ના સમજો. ભક્ત અને ભગવાન એક જ છે. બ્રહ્મને જાણનારો બ્રહ્મથી અલગ રહી શકતો નથી. રામાયણની કથા કરુણ રસ પ્રદાન છે. બાલકાંડ વગર બધા કાંડો રુદન કરે છે. બાલકાંડ વગર બધા કાંડોમાં રુદન છે. રામાયણ બનાવી વાલ્મીકી વિચાર કરવા લાગ્યા, આમાં સગળે કરુણ રસ છે, તેથી પાછળથી તેઓને આનંદ રામાયણની રચના કરી છે. શોકના પ્રસંગોનું વર્ણન ન કર્યું. મહાપુરુષે તો ત્યાં સુધી કહ્યું છે કે હે સીતે, હે દેવી માં, તું જગતમાં આવી શા માટે? આ જગત તને લાયક નહોતું. રામચંદ્રજીનું ચરિત્ર દિવ્ય છે. રામચંદ્રજી મર્યાદા માટે માતા પિતાની સેવા કરે. રામમાંથી શું શીખવાનું? માતા પિતાની સેવા કરે, એક પતિવ્રત પાડે, ભાઈઓ ઉપર અનન્ય પ્રેમ રાખે. રામજીના ગુણો જીવનમાં ઉતારો તો તમે પ્રભુ મળશે, રામ મળશે. આ જો ગુણો તમે તમારા જીવનમાં ઉતારશો ને તો પ્રભુ તમારી સામે બેઠેલા છે. તમારા પર કૃપા કરશે, તમને ચોક્કસ પ્રભુ દર્શન આપશે. રામ મળે, આરામ પણ મળશે. બીજું શું લેવું પછી આપણે? આપણા જીવનમાં જો પ્રભુના દર્શન થયા આપણને, તો આપણે બીજું કરવાનું શું? આપણે આરામથી તમે તમારું જીવન જીવી શકશો. ક્યારે? તમે પ્રભુના થશો, પ્રભુ તમારા થશે ત્યારે. રામ વગર આરામ મળશે નહીં. રામાયણનું એક એક પાત્ર આદર્શ છે, બતાવ્યું છે આપણે. પહેલું છે રામ જેવો પુત્ર થયો નથી, બરાબર છે. વશિષ્ઠ જેવો ગુરુ થયો નથી. દશરથ જેવો પિતા થયો નથી. કૌશલ્ય જેવી માતા થઈ નથી. રામ જેવા પતિ થયા નથી. સીતા જેવી પત્ની થઈ નથી. ભરત જેવો ભાઈ થયો નથી. અને રાવણ જેવો શત્રુ થયો. રામાયણનો સારાંશ રિપીટ કરું છું. રામ જેવો પુત્ર થયો નથી, જોયું આપણે. વશિષ્ઠ જેવો ગુરુ થયો નથી, આપણે ચર્ચા કરી. દશરથ જેવો પિતા થયો નથી. રામ 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 કરતા પહોંચી ગયા છે, પિતા થયો. કૌશલ્ય જેવી માતા થઈ નથી. રામ જેવો પતિ થયો નથી. સીતા જેવી પત્ની થઈ નથી. ભરત જેવો ભાઈ થયો નથી. અને રાવણના જેવો શત્રુ થયો નથી. ઉચ્ચ પ્રકારનો માતૃપ્રેમ, પિતૃપ્રેમ, પુત્રપ્રેમ, ભાતૃપ્રેમ, પતિપ્રેમ, પત્નીનો પ્રેમ કેવો હોવો જોઈએ. આપણે જે અત્યારે સત્સંગ કર્યો એમાંથી આપણે પ્રેમમાં મેળવવાનું છે. આપણે દરેક આપણા ભાઈ પણ છે, પિતા પણ છે, પતિ પણ છે, પત્ની પણ છો તમે. આમાંથી આપણું કાર્ય હોવું જોઈએ ને, એ આમાંથી આપણે શીખવાનું છે. માતૃપ્રેમ, પિતૃપ્રેમ, પુત્રપ્રેમ, ભાતૃપ્રેમ, પતિપ્રેમ, પત્નીપ્રેમ, આ બધું આપણે જે અત્યારે સત્સંગ કર્યો ને એમાંથી એક એક વસ્તુ તમે વિચારીશું ને તો આપણો વૈષ્ણવ જે સાર્થક થશે એવું આપણને કહે છે. એકનાથજી મહારાજે બાવાધામમાં લખ્યું છે, રાવણની વિરોધ ભક્તિ હતી. રાવણે માન્યું એકલો હું જ રામને જો રાવણ વિચારો જુઓ તો મેં કોણ એકનાથજી કે છે આપણને વિરોધ ભક્તિ હતી, બરાબર છે. પણ વિરોધમાં નામ તો બોલવું પડે ને, ભાઈ મારો દીકરો નામ બોલશો આગળ કાર્ય કરી શકશો કે છે. એવું માન્યું હું રામની જ ભક્તિ કરું તો મારો એકલાનો ઉદ્ધાર થશે. સ્વાર્થી નથી બનવું, મારે રાવણ સમજે છે મનમાં. એટલો ભક્તિ કરીશું એટલો કે મારી પ્રજાનો ઉદ્ધાર કરવો છું, એટલે મારું દુશ્મન થયો છું કે ઉલ્લેખ કર્યો છે, આપણે સમજાવ્યું છે આપણે. એટલે મારા
આ રાક્ષસો કોઈ જ રામનું નામ લેવાના જ નથી. એટલે જો હું રામજીની સાથે વિરોધ કરું ને તો દરેક રાક્ષસો રામને હાથે તેની સન્મુખ જતા જોતા મળશે. સામે આવી લડાઈ કરવા સામે આવવું પડે, સામે આવે રામના દર્શન થશે અને રામને મારો રામા બોલવું તો પડે છે ને, એ હિસાબે એનો ઉદ્ધાર થશે. અભાવ બતાવ્યો છે કોને એકનાથજીએ લડવા માટે સામે જવું પડે અને મારે મારો આ બોલે હા રામને મારો રામના બોલવું તો પડે ને, દુશ્મન છે એ દ્રષ્ટિ એને સન્મુખ જોશે એ બારે નિમિત્ત રામ દેશે ઉદ્ધાર થશે. તે બધાનો ઉદ્ધાર કરવા માટે મેં રામની સાથે વિરોધ કર્યો. રાવણ પોતે કે છે બંને વાત આજે કરી છે અને એમ રામાયણ કુંભકર્ણને પણ કહે છે. રામાયણ શ્રી રામજીનું નામ સ્વરૂપ છે. રામાયણનો એક કાંડ એ રામજીનું અંગ છે. તો કયા કાંડ? બાલકાંડ રામના ચરણ સમય, બાલકાંડમાં રામના ચરણ, અયોધ્યા કાંડ એટલે સાસર, અરણ્ય કાંડ એટલે ઉદર, કિષ્કાંડ કાંડ એટલે હૃદય, સુંદર કાંડ એટલે કંઠ, લંકા કાંડ એટલે મુખ અને ઉત્તરકાંડ એ રામજીનું મસ્તક. રામાયણ શ્રી રામજીનું નામ સ્વરૂપ છે અને એ રીતે જીવ માતાનો ઉદ્ધાર કરે છે. રામચંદ્રજી આ પૃથ્વી પર પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે અનેક જીવોનો ઉદ્ધાર કરે છે, પણ જ્યારે તો પ્રત્યક્ષ બિરાજતા ન હોય ત્યારે રામાયણ અનેક જીવોનો ઉદ્ધાર કરે છે. આપણે અત્યારે જે સત્સંગ કર્યો એનું નામનું સ્મરણ કર્યું, બધી વિગત જાણે 100% આપણે એમાંથી કંઈ મેળવીશું ને તો આપણો પણ ભલે આમના દર્શન નથી થયા આપણને, પણ આપણો ઉદ્ધાર થશે એવું કહે છે આપણને. કેમ તો આપણા વૈષ્ણવ ખરા ભાવથી ચરિત્રનું રસપાન કર્યું છે આપણે, એવું સમજાવવા માંગે છે આપણને. તમે તો ઉદ્ધાર થશે તમારો. અમુક જીવોનો ઉદ્ધાર કરેલો રામે તો અમુક જીવો ઉદ્ધાર કરેલો. એના તમે ગ્રંથનું તમે રસપાન કરશો, સત્સંગ કરશો ને તો જે કઈ ખરાબ બધાનો ઉદ્ધાર થશે. એ બધાનો ઉદ્ધાર કરવા માટે રામાયણ ગ્રંથ આપણને આપ્યો છે ને, 9મો સ્કંદ છે ને, એ આપણે બધા વિષ્ણુ ઉદ્ધાર થશે. એ ભાવથી તમે સત્સંગ કર્યો હશે ને તો આપણો પણ જીવન સાર્થક થશે, એવું આપણને સમજાવવા માંગે છે. એટલા સુંદર ભાવ બતાવ્યા છે આપણને. રામચંદ્રજી તેમની સમક્ષ એમનો ઉદ્ધાર કર્યો છે. કરોડો માણસો આનો લાભ લેશે ને બધાનો ઉદ્ધાર થશે. ક્યારે? રામચંદ્રજીના જીવનનો તમે રસપાન કરશો, જે આપણે કરી રહ્યા છે, તમારો ઉદ્ધાર થશે. એટલે શું કે છે? કલ્યાણ કરે છે ને કરતા રહેશે. તેથી રામ કરતા રામાયણ શ્રેષ્ઠ છે. રામ કરતા રામાયણ શ્રેષ્ઠ છે. કેમ? તો તમે મને ચિંતન કર્યા કરશો ને તો આપણું જીવન સાર્થક થશે. એટલે રામ તો ગયા, પણ આજે એનું મનન ચિંતન કરશો ને તેના કરતા શ્રેષ્ઠતા મારી ગણતરી છે એમ કહીશું આગળ નહીં. આપણા માટે માર્ગદર્શક છે રામચંદ્રનું જીવન તો કે છે. અનેક પ્રત્યે તમે મનુષ્યને બોધ મળે છે. પોતાનું મન કેવું હોય એવું હોવું જોઈએ તો આપણે સત્સંગમાંથી મેળવ્યું છે અને મનન ચિંતન કરવાનું. આપણે કેવા હતા ભૂલી જવાનું. હવે કેવું મન રાખવાનું, આપણે શું કરવાનું, આપણે રામચંદ્રના જીવન ચરિત્રમાંથી આપણે સ્વીકારીશું ને તો તમારો સત્સંગ સાર્થક થશે, એવું પણ સમજાવવા માંગે છે. મનન ચિંતન કરો તમે કે છે તો તમારું મન રામાયણમાં દેખાશે. મનોમાંડલીનું દર્પણ રામાયણ છે. જેનો ઘણો સમય નિદ્રાના આળસમાં જાય તો આપણી ગણતરી કુંભકર્ણમાં થશે. બહુ ઘણું ઊંઘ્યા, ઘણું ખાધું પીધું હેર કર્યું એટલે ઊંઘવાનું તમે લિમિટમાં કરી દો કે છે તો આપણે કઈ કુંભકર્ણમાં થશે ને તો પછી આપણું જીવન વ્યર્થ થશે કે છે. ઊંઘવાની પણ મર્યાદા રાખો.